સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર મહેશ કુમાર દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, સંવેદના સોસાયટી દિવ્યાંગ બાળકોના હૃદય સુધી પહોંચવાનું એક સુમંગલ સેતુ એટલે એ સંવેદના સોસાયટી. આ વિચારધારાના પ્રેરક એવા આદરણીય શ્રી લાભુભાઈ સોનાણી એના નેતૃત્વ નીચે આજે દરેક શાળામાં સંવેદના સોસાયટીના ઉપક્રમે જ્યારે મુલાકાત લઈએ છીએ, એ નિમિત્તે આજે શિહોર તાલુકાની એક સરસ મજાનું શૈક્ષણિક સંકુલ એટલે કે રબારિકા પ્રાથમિક શાળા, રબારિકા પ્રાથમિક શાળાના પટાંગણમાં આજે આપ સૌનું સ્વાગત કરું છું, આપ સૌનું આવકારું છું. મિત્રો, સંવેદના સોસાયટીનો મુખ્ય જે ઉદ્દેશ છે, એ ઉદ્દેશ વિદ્યાર્થીઓની અંદર કરુણા, દયા આવા સહજ તત્વોનું નિર્માણ થાય, એ જ સાચો ઉદ્દેશ છે. દિવ્યાંગ બાળકો પ્રત્યે, પ્રજ્ઞાચક્ષુ બાળકો પ્રત્યે, મૂક બધિર બાળકો પ્રત્યે જે આ વિદ્યાર્થીઓ છે, એનામાં સંવેદનાનું એક સેતુ રોપાય, એ આખા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે આજે આ શિહોર તાલુકાની એક સુંદર મજાની પ્રાથમિક શાળા એટલે કે રબારિકા પ્રાથમિક શાળામાં અહીંના આચાર્યશ્રી, અહીંના શિક્ષક મિત્રો અને અહીંયાના બાળ દોસ્તોને મળવાનો જ્યારે આજે મોકો મળ્યો છે, ત્યારે ચાલો દોસ્તો, આ શાળામાં હું આપનું સ્વાગત કરું છું અને આપણે આ શાળાના આચાર્યશ્રી, આ શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને મળીએ અને સંવેદનાનું એક નવું વાવેતર કરીએ. ચાલો દોસ્તો. નમસ્કાર, જય હિન્દ. હું છેલ્લા 2.5 વર્ષથી આ રબારિકા શાળામાં આચાર્ય પદ નિભાવી રહ્યો છું. શાળા એ જ મારો પરિવાર છે અને શિક્ષણ એ જ મારો ધર્મ છે અને બાળકોની શ્રદ્ધા એ જ મારો વિશ્વાસ છે. બાળકોનો સર્વાંગી વિકાસ એ જ મારું શિક્ષણ. ત્યારે આજે અમારી શાળામાં સંવેદના સોસાયટીનું નિર્માણ કર્યું છે અને અમારા બાળકોના સર્વાંગી વિકાસ તરફથી જે કેડી છે તે તરફ આગળ વધવાનું એક પૂર્ણ કારણ તૈયાર થયું છે. મારી અનુભવ યાત્રાની ફલશ્રુતિ રૂપે એટલું જ અવશ્ય કહીશ કે બાળકોનો સર્વાંગી વિકાસ એ આવી સંવેદનાત્મક પ્રવૃત્તિઓથી વધુ સભર બની રહે છે. આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે. જો આપણે શ્રેષ્ઠ અને સમૃદ્ધ ભારતની કલ્પનાઓ કરતા હોઈએ તો આવી સંવેદનાત્મક પ્રવૃત્તિઓ બાળકમાં ઉજાગર કરવી પડશે. એટલે સંવેદના સોસાયટીની આ પ્રવૃત્તિઓ અમને ખૂબ જ ગમી છે, તેને હું આવકારું છું, વધાવું છું. આ પ્રવૃત્તિઓ માત્ર પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ પ્રત્યેક વિદ્યાર્થી માટે જીવન સંદેશ બની રહે તેવો અમે પ્રયત્નો કરશું. અમારા આ પ્રયત્નમાં ઈશ્વર અમને બળ અને ઉર્જા પૂરી પાડે તેવી પ્રાર્થના. નમસ્કાર, હું હિતેશ વશરામભાઈ ઠંડ શ્રી રબારિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 4 મહિનાથી ફરજ બજાવું છું. સંવેદના સોસાયટી દ્વારા થતી સંવેદનાત્મક પ્રવૃત્તિઓ મને બહુ ખૂબ સારો અહેસાસ આપ્યો છે. સંવેદનાત્મક જે પ્રવૃત્તિઓ છે એમાં મૂકબધિરો પ્રત્યે, અંધો પ્રત્યે, દિવ્યાંગો પ્રત્યે જે લાગણીઓ આ સંવેદના સોસાયટી દ્વારા જન્માવવામાં આવે છે તે ખૂબ ગમી છે અને આ પ્રવૃત્તિઓ ખૂબ સારી છે અને આગળ ને આગળ આ લોકો કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે મારું અહીંયા વક્તવ્ય પૂર્ણ કરું છું. નમસ્તે સર, મારું નામ લાદવા પ્રિયા મુકેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી રબારિકા પ્રાથમિક શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાના સંવેદના સોસાયટી સમિતિ જે રચના કરવામાં આવેલ છે તેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા મારી જે પસંદગી કરવામાં આવેલ છે તેનો આનંદ અનુભવું છું. આ સંવેદના સોસાયટી વિશે અમારા શિક્ષક સાહેબશ્રી તથા આચાર્યશ્રી એ જ્યારે અમને વાત કરી ત્યારે સાચો માનવીય ધર્મ શું છે તેનો ખ્યાલ આવ્યો. સંવેદના સોસાયટી વિશે તો કશું જ નહીં કહી શકું, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે
આજે કે આવતીકાલે જે સ્થાન પર જઈશ થતી બધી જ મદદ કરીશ અને તે જ મારા માટે સાચો માનવીય ધર્મ બનીશ.